મગણાદ ગામની ગૌચર જમીન બચાવાશે, હાઈકોર્ટનો ભરૂચ કલેક્ટરને કડક આદેશ. સેફ એન્વાયરો પ્રાલી કંપનીને મોટો ઝાટકો. જંબુસર મામલતદાર એન.એસ. વસાવાએ રસ્તો બંધ કરી હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામની ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ 12 સપ્ટેમ્બર 2025 મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગરવાલ તથા ન્યાયમૂર્તિ ડી.એન. રેની દ્વિખંડપીઠે કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી 2 ફેબ્રુઆરી 2024ની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી. અદાલતે નોંધ્યું કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે, જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કલેક્ટર ભરૂચે 24 કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવો ફરજિયાત રહેશે. જેને લઈને આજરોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 03 ઓક્ટોબર 2025ના રોજ રાખવામાં આવી છે. હાઈકોર્ટના ચુકાદાને લઈ ગામલોકો દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ મગણાદ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતાં પશુઓ માટે ચરોતરનો અભાવ ઊભો થયો હતો. ગામના એક વડીલે જણાવ્યું, આદેશથી અમારી જમીન અને પશુઓનું રક્ષણ થશે. અમે ન્યાય માટે લડ્યા અને ન્યાય મળ્યો, તેમજ કંપનીનો જે માર્ગ દબાણ કર્યો હતો તે માર્ગ પર આદેશ આવતા બંધ થતાં કંપની દ્વારા ખેડૂતોના જવાના માર્ગ પરથી ગાડીઓ પસાર કરતા હતા. તે સમયે ગાડી ગાડા માર્ગમાં ફસાઈ જતા કેમિકલ ખેતરોમાં પસંદ રહ્યા હતા. તેથી તાત્કાલિક ખેડૂતોમાં ભાગદોડ થવા પામી હતી. આ કંપની પ્રદૂષણ ફેલાવે છે તે બંધ થાય તેવી પણ માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. બીજી તરફ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ચલાવતી કંપનીના પ્રતિનિધિએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કાનૂની પ્રક્રિયામાં સહકાર આપીશું. ગૌચર જમીનના બદલે વિકલ્પરૂપ જમીન આપવા માટે પણ કલેક્ટર સમક્ષ અરજી કરી છે. હાઈકોર્ટના આદેશથી હવે કલેક્ટરની તપાસ અને કાની રિપોર્ટ પર આગળની કાર્યવાહી આધારિત રહેશે. મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે. હું મગણાદ ગામનો રહેવાસી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચનો વતની છે. હું ખેડૂત ખાતેદાર છે. હવે મગણાદ ગામે સેફ એન્વાયરો કંપની છે જે 2021થી વેસ્ટનું કામ કરે છે. આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના બાંડા રાજ્યોમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બાંધીને એમાં નાખે છે. અને જેનું કેમિકલનું પાણી બહાર નીકળે છે એ બાજુમાં 2-3 તળાવ બનાવ્યા છે. એ તળાવમાં જાય છે. હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ 5, 6, 7 તારીખમાં તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંચ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું, જેથી લોકોને હાથ પગે ચેર આવે છે. અને લગભગ મારું નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સિમલ છે. હું મગણાદ ગામનો ખેડૂત ખાતેદાર છું. અમારે 2 વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે કલેક્ટર સાહેબનો નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવાડવા પડ્યા. જ્યારે હાઈકોર્ટની 12 તારીખ હતી અમારે, તે 12 તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે.